નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાં માનવતાને ઝંઝોળી નાખે તેવી એક હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે। માત્ર 1 મહિનાના માસૂમ બાળકને અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર હાસોટ વિસ્તારમાં 1 મહિનાનું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું। સ્થાનિક લોકોની નજર બાળક પર પડતા તાત્કાલિક 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। હાલ બાળક તબીબોની દેખરેખ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવની જાણ હાસોટ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। બાળકને કોણે અને કયા કારણોસર ત્યજી દીધું, તેના માતા પિતા કોણ છે, તેમજ આ ઘટનાની પાછળનું સાચું કારણ શું છે તે સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી પોલીસ વિવિધ દિશામાં તપાસ ચાલુ રાખી છે। આ ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે। એક તરફ માતા પિતાનો પ્રેમ દુનિયાનો સૌથી મોટો પ્રેમ માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ એક માસૂમ બાળકને આ રીતે નિરાધાર હાલતમાં મૂકી દેવાની ઘટનાએ માનવતાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે। હાલ બાળકની સારવાર ચાલુ છે અને તેની તબિયત અંગે તબીબો સતત નજર રાખી રહ્યા છે। બીજી તરફ હાંસોટ પોલીસ જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવા માટે તપાસને દોર તેજ કર્યો છે। હાંસોટમાંથી સામે આવેલી આ ઘટના સમગ્ર ભરૂચ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે। હવે સૌની નજર પોલીસ તપાસ અને બાળકના સ્વાસ્થ્ય પર ટકેલી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। છેલ્લા 10 દિવસમાં માનવતાને શર્મસાર કરે એવો બીજી ઘટના બની છે। થોડા દિવસ અગાઉ એક મૃત બાળક મળી આવેલું અને આજરોજ એક હાંસોટના રાયમા ગામથી એક જીવતી નવજાત બાળકી મળી આવેલ છે। આવી નિષ્ઠુર માતાઓ કે જે પોતાના કુકર્મ પાપો છુપાવવા માટે આવા બાળકોને મરવા માટે છોડી દેતા હોય છે, એવી માતાઓને પોલીસે પકડી લાવવી જોઈએ અને એમની પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી મારી લોક માંગ છે। હું રાઠવા સુશીલાબેન રામસિંહભાઈ, EMT। અમારે કેસ 8 ને 56 કેસ મળ્યો હતો। એમાં ફુલા રાયમા અને અનિયાદરા ગામની વચ્ચે એક બાળક કોઈ કે ભય મૂકીને જતા રહ્યા હતા। એમાંથી અમે અહીંયાથી સ્થળ ઉપર જે ટ્રીટમેન્ટ આપી પછી એમ્બ્યુલન્સમાં લઈ CSC કુલાદરા પર પેશન્ટને લાયા। અહીંયાથી અમને રિફર કર્યું છે ભરૂચ સિવિલ, ત્યાંથી વધારે આગળ તપાસ। અત્યારે પેશન્ટની હાલત સ્ટેબલ છે, આગળની પોલીસ કાર્યવાહી કરશે।